નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ જોવાના છે. તો આગલા વિડીયો તમે ન જોયા હોય તો તે પ્લેલિસ્ટમાં જઈ તમને મળી રહેશે. એટલે કે ધોરણ 7માં તમને પ્રકરણ 1 થી લઈ પ્રકરણ 13 સુધીના તમામ વિડીયો સોલ્યુશન મળી રહેશે. એટલે કે સ્વાધ્યાય છે એના તમામ સ્વાધ્યાયને આપણે સોલ્યુશન કરી નાખ્યા છે. એટલે કે આ એક જ પરિમિતિ અને ક્ષેત્રફળ બાકી છે. બાકી તમામ પ્રકરણના આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરી નાખ્યા છે. જો તમે તે ન નિહાળ્યા હોય તો તે તમે જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં તમને મળી જશે. ચાલો હવે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય 9.1માં જે ઉપયોગી છે એવી થિયરી અને થોડુંક આપણને યાદ તો છે એ થોડુંક તાજું કરી લઈએ. તો સૌપ્રથમ જો કે કોઈ પણ બંધ રેખાખંડથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. તમને બધાને ખ્યાલ જ છે. પછી ક્ષેત્રફળ હોય તો કે કોઈ પણ આકૃતિ હોય એ આકૃતિની જે સપાટી હોય તો આ સપાટીએ જે રોકેલી જગ્યા હોય એને શું કહીએ છીએ આપણે? ક્ષેત્રફળ કહીએ છીએ. અને આને શું કહીએ છીએ? એટલે કે બધી જ બાજુઓનો સરવાળો હોય એને આપણે શું કહીએ છીએ? પરિમિતિ કહીએ છીએ. શું કહીએ છીએ? પરિમિતિ. ચાલો હવે તમને પરિઘમાં અને પરિમિતિમાં કન્ફ્યુઝન થાય. પરિઘ આપેલો હોય, તમને શું આપેલું હોય? પરિઘ આપેલો હોય. પરિઘ આપેલો હોય અને પરિમિતિ આપેલી હોય. કોઈક વાર તમને પરિમિતિ પૂછે છે અને કોઈક વાર તમને પરિઘ પૂછે છે. તો આ બંનેમાં ફેર શું? કે કોઈ પણ આકૃતિ ચોરસ આપેલી હોય એટલે રેખાખંડોથી બનેલી હોય. કેવી બની હોય? રેખાખંડોથી. તો એના માટે આપણે શબ્દ પરિમિતિ વાપરશું. અને કોઈ પણ જે આકૃતિ છે, ઉદાહરણ તરીકે વર્તુળ આપેલી, વક્રમાં આપેલી હોય તો એમાં આપણે શું મેળવવાનું થશે? પરિઘ મેળવવાનું થશે. ચાલો હવે ચોરસની પરિમિતિ. ચોરસ હોય, આ જ આકૃતિ છે ચોરસ સમજી લો, તો આ જે ચારેય બાજુ છે એની લંબાઈ તો કેવી છે? સમાન હશે. ચોરસમાં બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. તો 4 ગુણ્યા લંબાઈ. ચાલો હવે એ જ રીતના લંબચોરસની પરિમિતિ આપેલી હોય. શું આપ્યું હોય? લંબચોરસની પરિમિતિ. તમને ખબર છે કે લંબચોરસ હોય તો લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. કેવા હોય? સામસામેની બાજુઓના માપ સમાન હોય. તો સામસામેની બાજુ આ બંને થશે અને આ સામસામેની બાજુના માપ આ બંને થશે. એટલે કે આ બંને બાજુ આના માપ સરખા થશે અને આ બંનેના માપ સરખા થશે. એટલે 2 ગુણ્યા આ જે લંબાઈ અને પહોળાઈ એના એટલે અથવા તમે આ રીતના સૂત્ર ન યાદ રાખો અને બધી જ બાજુઓનો માપનો સરવાળો મેળવી લો તો પણ તમને પરિમિતિ મળી જશે. ચાલો હવે છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો કહી દીધું કે ક્ષેત્રફળ એટલે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. એટલે કે આ જે સપાટી છે એની જે રોકેલી જગ્યાનું માપ છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. ચાલો ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ. અમુક જગ્યાએ તમે આ રીતના સાંભળ્યું છે અથવા આ રીતના લખેલું હોય કે લંબાઈની 2 ઘાત, લંબાઈ સ્ક્વેર. તો આ એ જ થઈ ગયું કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈની 2 ઘાત. ચાલો એ જ રીતના લંબચોરસનું ક્ષેત્રફળ. જ્યારે તમને લંબચોરસ આ રીતના પૂછેલો હોય ત્યારે શું કરવાનું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનાથી તમને શું મળે? ક્ષેત્રફળ મળી જશે. હવે નિયમિત બહુકોણની પરિમિતિ તમને મેળવવાની કીધી હોય કોઈક વાર, તો શું કરવાનું છે? કે નિયમિત બહુકોણ હોય તો શું કરવાનું છે? બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા લખી નાખવાની છે. શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે. એટલે કે બાજુની જે લંબાઈ આપેલી હોય એને ગુણ્યા બાજુની સંખ્યા. ચાલો હવે છે 1 સેમીની 2 ઘાત બરાબર 100 મીમીની 2 ઘાત. ચાલો તો સૌપ્રથમ તમને બધાને ખબર છે કે 1 સેમી એટલે શું થશે? અહીંયા આપણે લખી નાખીએ કે 1 સેમી એટલે શું થાય? 10 મીમી થાય. 10 મીમી. ચાલો 1 સેમી એટલે 10 મીમી. હવે જુઓ આનો વર્ગ કરી દેવામાં આવે. વર્ગ કરવામાં આવે એટલે આનો વર્ગ કરી દો કે 1 નો વર્ગ ને સેમીનો વર્ગ. અહીંયા પણ શું થશે? 10 નો વર્ગ કેટલો થશે? 100 થશે અને મીમીની 2 ઘાત. ચાલો રેડી? આ રીતના યાદ રાખવાનું છે. જો તમને આ રીતના યાદ ન રહે તો પહેલા તમારે યાદ કઈ રીતના રાખવાનું છે કે 1 સેમી બરાબર કેટલા થાય? 10 મીમી થાય. હવે બંને બાજુ વર્ગ કરી દો એટલે 1 સેમી સ્ક્વેર બરાબર 10 મીમી સ્ક્વેર થાય. કારણ કે કોઈક વાર દાખલામાં તમને સેમી સ્ક્વેરમાં આપેલો, કારણ કે ક્ષેત્રફળ હંમેશા છે એ વર્ગમાં જ મળશે. એટલે ક્ષેત્રફળ તમે મેળવશો તો પાછળ જે કોઈ એકમ હશે એની ઘાત જ હશે, 2 જ હશે.
ચાલો હવે એ જ રીતના 1 મીટર બરાબર 10,000 સેમી સ્ક્વેર. હવે એમાંય તમને કન્ફ્યુઝ થાય તો કે 1 મીટર એટલે યાદ કરો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેમી. 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. હવે જો હવે એનો વર્ગ કરી દો. વર્ગ કરી દો. 1 નો વર્ગ એટલે બંને બાજુ વર્ગ કરી દો તો 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ થશે. શું થશે? 1 નો વર્ગ 1 એટલે તમે ન લખો તો પણ ચાલે. અને અહીંયા 1 નો વર્ગ 1 જ થશે મીટર સ્ક્વેર. હવે જો અહીંયા સેમી નો વર્ગ થઈ જશે અને અહીંયા 100 નો વર્ગ એટલે જો કેટલા છે? 0 પાછળ 2 અંક છે એટલે 1 પાછળ 2 0 હજી 2 બીજા લખી દેવાના 1 2 સેમી સ્ક્વેર એટલે કેટલો મળી જાય? 100 નો વર્ગ 10,000 થઈ જાય. કેટલો થઈ જાય? 10,000 એટલે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો એ જ રીતના 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર થાય. ચાલો હવે શું આપ્યું છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તેને કેવો ચતુષ્કોણ કહેવાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય. સમાંતર હોવી એટલે કે તે જે સમાંતર છે જે ચતુષ્કોણ છે આ રીતના આપણે આ રીતના યાદ રાખો. આ જે છે એ કોઈક વાર ભેગી થશે નહીં એટલે કે આ બંને રેખા છે એ ભેગી થશે નહીં. એ જ રીતના તમારે યાદ રાખવું હોય તો કે જે રસ્તો છે રસ્તાની ઉપર જે ઓલી ધોળી લીટીઓ કરેલી હોય એ તમારે જોઈ લેવાની. એ કોઈ દિવસ ભેગી થાય નહીં. તો એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ઉદાહરણ કહી શકાય. કે સમાંતર બાજુ ચતુષ્કોણની છે બંને રેખા છે આ બંને રેખા એ કોઈ વાર ભેગી થાય નહીં એટલે સમાંતર હોય. ચાલો હવે સબાચ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે શું? પરિમિતિ કઈ રીતના મળે? કે બધી જ બાજુઓનો માપનો સરવાળો. એનાથી આપણને શું મળે? સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ. ચાલો જો આ જ રીતના કોઈ ચતુષ્કોણ આપેલો ABCD, જો આ રીતના ચતુષ્કોણ આપેલો હશે આ A B C અને D તો શું કે આ બે આ AB આ એક બાજુ અને બીજી બાજુ BC આ બાજુ આ બંનેનો સરવાળો કરી એને 2 વડે ગુણી નાખો તો પણ પરિમિતિ મળી જાય. ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે ચબાચ એટલે ચબાચ નું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેગ એટલે કે આની ઉપર કોઈ જે ઊંચાઈ આ રીતના મેળવશું આ રીતના ઊંચાઈ હોય અથવા પાયા પરનો વેગ કહેવાય. આ શું કહેવાય? આ પાયો કહેવાય. આ એના ઉપરનો વેગ કહેવાય. ચાલો તો એ એના ગુણાકારથી મળે છે. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એ તો બધાને યાદ જ હશે 1/2 ગુણ્યા પાયા પરનો વેગ. ચાલો એ પણ તમને યાદ જ હશે. ચાલો એટલે થિયરી યાદ રાખવાની છે. પછી આપણે હવે તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી આપણે સ્વાધ્યાય 9.1 ની શરૂઆત કરીએ. ચાલો સ્વાધ્યાય 9.1 ની શરૂઆત કરીએ. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ શું કરવાનું છે? આપણે આ પહેલા દાખલામાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણો છે એના આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. ચાલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે શેની જરૂર પડે? તો કે આપણે સૂત્ર યાદ કરવું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેગ અથવા ઊંચાઈ. ચાલો તો હવે જો આ પાયો શું થઈ ગયો? આ પાયો થઈ ગયો. શું થઈ ગયો? આ પાયો થઈ ગયો. અને આ પાયા પરનો વેગ થઈ ગયો અથવા ઊંચાઈ થઈ ગઈ. ચાલો તો હવે સૌપ્રથમ આપણને ખબર પડી કે પાયો કયો છે? તો અહીંયા લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એને B કહેવાનું. શું? B વડે દર્શાવાય. ચાલો પાયો કેટલો છે? 7 સેમી. કેટલો છે? 7 સેમી. ચાલો પાયો કેટલો થઈ ગયો? 7 સેમી. અને ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ અથવા પાયા પરનો વેગ ઊંચાઈને h કહી દેવાનું. ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ 4 સેમી. 4 સેમી. ચાલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. સૂત્ર શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે સબાચ નું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલો B ગુણ્યા h. શું? B ગુણ્યા h અથવા તમે એ પણ રીતના લખી શકો કે પાયો ગુણ્યા પાયા પરનો વેગ અથવા ઊંચાઈ એ રીતના લખી શકો. B કેટલો આપેલો છે? B એટલે કે 7 સેમી.
તો કે 7 સેમી, h કેટલો આપેલો છે 4 સેમી, તો 7 4 ને 28, 28 માત્ર 28 નથી લખવાના, પાછળ એકમ લખવાનો છે ફરજિયાત. જ્યારે પણ તમે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે પાછળ એકમ લખવાનો છે. તો સેમીની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત. શું થઈ જશે સેમીની 2 ઘાત. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે દાખલા નંબર બી જોઈએ. અહીંયા જો અહીંયા પાયો શું થઈ જશે, પાયો કેટલો થઈ જશે 5 સેમી અને ઊંચાઈ કેટલી થઈ જશે 3 સેમી. તો ચાલો શરૂઆત કરી દો. પાયો કેટલો છે, પાયો 5 સેમી અને ઊંચાઈ છે 3 સેમી. ચાલો રેડી. હવે સૂત્ર શું મૂકી દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. બી ગુણ્યા h. ચાલો બી કેટલા છે, બી છે 5 સેમી એટલે કે પાયો. પાયાને શું કહેવાય બી કહેવાય અને ઊંચાઈને h. ચાલો કેટલા છે 5, ઊંચાઈ 3, 5 તેરીને 15. પાછળ એકમ કેવો લખવાનો સેમી આપેલો છે એટલે સેમીની 2 ઘાત. આપણો જવાબ થઈ ગયો. ચાલો એ જ રીતના સી જોઈએ. સી માં જો કેટલા આપ્યા છે 2.5 સેમી પાયો આપેલો છે અને 3.5 સેમી ઊંચાઈ આપેલી છે અથવા પાયા પરનો વેધ આપેલો છે. ચાલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે પાયો બી બરાબર કેટલા છે 2.5 સેમી અને ઊંચાઈ આપેલી છે h બરાબર 3.5 સેમી. 3.5 સેમી. ચાલો હવે સૂત્ર આપણે મૂકી દઈએ. સૂત્ર શું થશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. બી ગુણ્યા h. બી કેટલા છે, બી છે 2.5 અને ઊંચાઈ 3.5. ચાલો હવે શું કરવું, કઈ રીતના કરવું. જો તમારે ઈઝી કરવું હોય ને તો સૌપ્રથમ આને શું કરાય ખબર છે, પોઈન્ટ દૂર કરી દેવાય. શું કરી દેવાય, પોઈન્ટ દૂર કરી દેવાય. અને 25 ના છેદમાં 10 લખી શકો તમે ગુણ્યા અને 35 ના છેદમાં કેટલા લખી શકો 10 લખી શકો. લખી શકો તો ન લખી શકો, પોઈન્ટ દૂર કરી દો એટલે હવે છેદ ઉડાડી દેવાના. છેદ ઉડાડો એટલે અહીંયાથી 5 5 25 અને 5 દુ 10. એ જ રીતના અહીંયા 5 સત્તા 35, 5 સત્તા 35 અને 5 દુ 5 સત્તા 35, 35 ના છેદમાં કેટલા થઈ જાય 4 એટલે 35 ના છેદમાં 4. હવે આનો ભાગાકાર કરી નાખવાનો. ભાગાકાર કરી નાખશો 4 8 32 થઈ ગયા. કેટલા વચ્ચે 3.0. 4 સત્તા ને 4 સત્તા 28, 2 વધ્યા 0, 4 પંચા ને 20, 0 0 થઈ ગયું. ચાલો જવાબ કેટલો મળી ગયો આપણને 8.75. એકમ કયો લખશું સેમી સ્ક્વેર. સેમીની 2 ઘાત. આપણો જવાબ થઈ ગયો. ચાલો રેડી. ચાલો સ્ક્રીનશોટ પાડો જ પાડે. ચાલો દાખલા નંબર ડી જોઈએ. હવે અહીંયા જો ડી અને ઈ માં આકૃતિ જુઓ. વેધ અહીંયા જો પાયો તમે દર વખતે અહીંયા આ રીતના માની લેતા કે અહીંયા નીચેની તરફ પાયો, પણ અહીંયા જો પાયો કઈ થશે, આ 5 સેમી છે એ પાયો થશે અને એના પરનો વેધ એ 4.8 સેમી થશે. એ જ રીતના અહીંયા પાયો કેટલો થશે 2 સેમી અને એના પરનો વેધ કેટલો છે 4.4 સેમી. ચાલો તો સૌપ્રથમ શું કરશું હવે આપણે, તો અહીંયા લખી નાખીએ કે માપ કેટલું આપેલું છે, લખી નાખીએ પાયો કેટલો બી બરાબર, પાયો કેટલો આપેલો છે બી બરાબર કેટલો આપ્યો છે 5 સેમી. તો લખી નાખીએ 5 સેમી. ચલો રેડી. અને ઊંચાઈ અથવા પાયા પરનો વેધ ઊંચાઈ h બરાબર કેટલી છે 4.8 સેમી. ચાલો રેડી. હવે શું મેળવવાનું છે આપણે, એનું ક્ષેત્રફળ મેળવવાનું છે ને, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચાલો તો તેથી સમાંતર
બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું લખશું બી ગુણ્યા એચ. બી ગુણ્યા એચ એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ. ચાલો બી કેટલા આપેલા છે? બી આપેલા છે 5 સેમી ગુણ્યા એચ કેટલો આપ્યો છે? 4.8 સેમી. ચાલો હવે 4.8 સેમી આપેલો છે તો સૌપ્રથમ અહીંયા 5 ગુણ્યા હવે શું કરી નાખશું આને પોઈન્ટ દૂર કરી દઈશું એટલે છેદમાં કેટલા લખી નાખવાના? 10 લખી નાખવાના. અહીંયા 5 દૂ 10 થઈ જશે. હવે 24 દૂ 48 થશે એટલે 24. તો કેટલા મળશે આપણને? અહીંયા જવાબ 24 સેમીની 2 ઘાત. આ આપણો જવાબ થઈ જશે 24 સેમી સ્ક્વેર. ચાલો હવે એ જ રીતના ઈ જોઈએ. ઈમાં પાયો કેટલો થઈ જશે? તો કે પાયો બી બરાબર 2 સેમી. કેટલો? 2 સેમી. ચાલો હવે ઊંચાઈ કેટલી આપેલી છે? ઊંચાઈ એસ બરાબર 4.4 સેમી. ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ. એટલે બી કેટલા આપેલા છે? હવે અહીંયા બરાબર અહીંયા લખું છું થોડું. બી કેટલા આપેલા છે? 2 સેમી. 2 એચ કેટલો આપ્યા છે? 4.4 સેમી. ચાલો આ 2 ગુણ્યા 4.4 શું કરવાનું? પોઈન્ટ દૂર કરી દેવાનું એટલે 44 ના છેદમાં 10. ડાયરેક્ટ પણ કરી શકો. 4 દુ 8 એટલે 8.8 એમ ડાયરેક્ટ પણ કરી શકો. ચાલો હવે અહીંયા કેટલા કરી નાખશું? 88. 22 દુ છેદમાં 10 છે એને એમ ના બેવા દો એટલે 44 દુ કેટલા થઈ જશે? 88 થઈ જશે. 88 ના છેદમાં 10. હવે પોઈન્ટ છે તો એક પોઈન્ટ આ બાજુ ખેંચી લેવાનો એટલે કે 8.8 સેમી ની 2 ઘાત. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપ્યું છે? નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. ચાલો એ જ રીતના ABCD આપેલા છે 4 પ્રશ્ન. તો આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. ચાલો તો સૌપ્રથમ એ જોઈએ. તો આપણે સૌપ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર શું છે? કે 1/2 બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો એને બી અને પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ એને એચ વડે દર્શાવાય. ચાલો તો સૌપ્રથમ આપણે એ આકૃતિ માટે જોઈએ. એ આકૃતિ માટે એમાં સૌપ્રથમ શું પાયો આપી દીધેલો છે? પાયો કેટલો આપેલો છે? પાયો બી બરાબર કેટલો આપ્યો છે? 4 સેમી. અને ઊંચાઈ એટલે કે પાયા પરનો વેધ ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? ઊંચાઈ h બરાબર 3 સેમી. 3 સેમી. ચાલો હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે કે તેથી કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ અથવા બી ગુણ્યા ઊંચાઈ લખી નાખો તો પણ ચાલે. ચાલો 1/2 એમને પાયો કેટલો છે? 4 અને ઊંચાઈ 3 છે. ચાલો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 2 દુ 4 2 તેરી 6 તો 6 સેમી સ્ક્વેર. જો ખાસ યાદ રાખવાનું છે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે પાછળ એકમની 2 ઘાત આવશે એટલું યાદ રાખવાનું. જે એકમ આપેલો હોય એકમ તો લખવાનો જ છે પણ એની 2 ઘાત આવશે ક્ષેત્રફળ મેળવતા હોય ત્યારે. કોઈ પણ બાજુનું જ્યારે પાયો અથવા ઊંચાઈ બેમાંથી એક મેળવવાનું છે તો તેનું માપ સેમીમાં જ આવશે. અથવા સેમીમાં એટલે કે અહીંયા કોઈ પણ જે એકમ આપેલો હોય છે અથવા ક્ષેત્રફળમાં જે ઘાત વાળો એકમ આપેલો છે એ એનું માપ એનું એકમ આવશે. ચાલો એ જ રીતના હવે બી જોઈએ. બી આકૃતિમાં જો એના માટે જેમ આગલો પ્રશ્ન જોઈ ગયા એ જ રીતના એના માટે પાયો શું થશે? આ 5 સેમી બાજુ વાળો માપ છે એ પાયો થશે અને વેધ શું થશે? 3.2 સેમી વાળો છે એના પરનો વેધ થશે. ચાલો તો પાયો કેટલો થશે? પાયો
બી બરાબર પાયો કેટલો થશે 5 સેમી. કેટલો થશે 5 સેમી. ચાલો એ જ રીતના ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈ એટલે કે h બરાબર 3.2 સેમી. કેટલો થશે 3.2 સેમી. 3.2 સેમી. ચાલો રેડી ઊંચાઈ. હવે જો તેથી આપણને સૂત્ર તો યાદ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. 1/2 એમના b કેટલા છે? b થશે 5 અને 3.2 ઊંચાઈ થશે. ચાલો હવે જો અહીંયા 32 છે, આ ડાયરેક્ટ 3.2 ના અડધા અથવા 2 અડધા ભાંગો તો 1.6 આવે અને 1.6 ગુણ્યા એટલે 16 × 80 ને 8 જવાબ ડાયરેક્ટ આવે. પણ એમ તમને ન ખબર પડે તો શું કરવાનું? આ 1/2 એમના એમ, આ 5 એમના એમ, આ 32 ના છેદમાં શું કરી નાખવાનું? પોઈન્ટ દૂર કરી દેવાનું 10. રેડી? હવે શું કરવાનું? અહીંયા 5 દુ 10. રેડી? હવે 16 દુ 32, 16 દુ 32 થાય. હજી 2 વડે ભાગ ચાલશે તો 2 × 8 = 100. તો કેટલો જવાબ? ડાયરેક્ટ 8 સેમીની 2 ઘાત. આ ડાયરેક્ટ જવાબ મળી ગયો 8 સેમીની 2 ઘાત. આ રીતના પણ તમે કરી શકો. ખાસ યાદ રાખવાનું આ છેદ ઉડાડવાનું કઈ રીતના ઉડાડવાનું. અથવા તમારે એમ ન કરવું હોય તો પણ કઈ રીતે તમે કરી શકો? આ 32 છે, આ 5 દુ 10 એટલે 2 વધ્યા, આ 2 ને 2 4, 4 × 8 કેટલા થઈ જાય? 32. ડાયરેક્ટ પણ તમે કરી શકો. ચાલો હવે સી જોઈએ. ચાલો સી માં શું આપેલું છે? અહીંયા જો અહીંયા બંને જે બાજુ છે એ આ ત્રિકોણ કેવો છે? સૌપ્રથમ તો કાટકોણ ત્રિકોણ. એટલે એનું ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર શું થશે કે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી 2 બાજુનો ગુણાકાર. એટલા માટે તમે આને પણ વેધ લઈ શકો અને આને પણ વેધ લઈ શકો. એટલે કોઈ પણને વેધ પણ લઈ શકો અને પાયો પણ તમે લઈ શકો. ચાલો એટલે અહીંયા ડાયરેક્ટ ગમે તે બાજુનું લખી નાખવાનું કે ચાલો પાયો આપણે લઈ લઈએ 3 સેમી અને ઊંચાઈ લઈ લઈએ એટલે કે ઊંચાઈ એટલે h એ લઈ લઈએ 4 સેમી. અહીંયા પાયો b. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. 1/2 એમને b કેટલું લઈ લઈશું આપણે? 3 ને 3 ગુણ્યા 4, 3 દુ એટલે સોરી 2 દુ 4, 2 તેરી 6, 6 સેમીની 2 ઘાત. ચાલો રેડી? આ એક જવાબ મળી ગયો. ચાલો એ જ રીતના હવે ડી જોઈએ. બી માં જો પાયો કયો થશે? આ 3 સેમી અને આ બહારની તરફ અહીંયા વેધ છે. વેધ ક્યાં છે? ત્રિકોણની બહારની તરફ. ચાલો તો હવે શું થશે? આ 3 સેમી અને વેધ 2 સેમી. ચાલો તો હવે શું કરવાનું છે? એ જ રીતના કે પાયો કેટલો આપેલો છે? પાયો b બરાબર કેટલો આપેલો છે? પાયો 3 સેમી અને ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ h બરાબર 2 સેમી. 2 સેમી. ચાલો હવે સૂત્ર શું થઈ જશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા b ગુણ્યા h. 1/2 b કેટલા છે? 3 સેમી અને h કેટલા છે? 2 સેમી. 2 ઉડી જશે તો કેટલા મળશે? 3 સેમીની 2 ઘાત. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો રેડી? ચલો સ્ક્રીનશોટ પાડો પાડી. તો ચાલો દાખલા નંબર 3 શું આપેલો છે કે ખૂટતા અંક શોધો. એમાં અનુક્રમ નંબર આપ્યા છે ABCD અને આધાર એટલે b મેળવવાનો છે. b આપેલો છે અને ઊંચાઈ h અને નું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે. આમાંથી ખૂટતા અંક એટલે કે પેલો એ આપેલો છે, એમાં આધાર આપેલો છે, ઊંચાઈ આપણે મેળવવાની, ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. એ જ રીતના બી સી અને ડી માં 2 વસ્તુ આપી દીધેલી છે, એક આપણે મેળવવાની છે. ચાલો તો સૌપ્રથમ પહેલો દાખલો એ જોઈએ.
એમાં શું આપેલું છે? ચાલો તો સૌપ્રથમ એ જોઈએ. એમાં જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે અને પછી આધાર આપી દીધેલો છે. ઊંચાઈ આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ લખીએ કે આધાર બી બરાબર કેટલા આપી દીધા છે? 20 સેમી. કેટલો આપ્યો છે? 20 સેમી. ચાલો ઊંચાઈ એટલે કે h આપણે મેળવવાનો છે. ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું હતું? 246 સેમીની 2 ઘાત. ચાલો હવે સૌપ્રથમ તેથી આપણને ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એટલે b ગુણ્યા h લખી નાખો તો પણ ચાલો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર b ગુણ્યા h. ચલો b ગુણ્યા h. ક્ષેત્રફળ કેટલું છે? તેથી 246 સેમી સ્ક્વેર અને આધાર આપી દીધેલો છે 20 સેમી અને ગુણ્યા h આપણે મેળવવાનું છે. તેથી h ને શું કરશું? કરતા કરશું અને કરતા આ 20 આના છેદમાં આવતા એટલે 246 ના છેદમાં 20. ચાલો હવે આનો ભાગ ચલાવી નાખીએ કે 246 ભાગ્યા 20 2 અંક 20 એકા 20 4 વિધેય ઉપરથી 6 ઉતારે 20 દુ 40 20 દુ 40 6 વિધ્યા 0.0 20 તેરી 60 20 તેરી 60. ચાલો કેટલા મળી ગયા? 12.3 સેમી. કેટલા મળી ગયા? ઊંચાઈ બરાબર 12.3 સેમી. આ શું આપણે મળી ગયો? જવાબ. આ જે આપણે મેળવવાનું હતું ઊંચાઈ એ આપણને મળી ગઈ. એટલે કે ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ? 12.3 સેમી. એ તમારે અહીંયા લખી નાખવાની છે. ચાલો હવે એ જ રીતના બી મેળવવાનું છે. બી માં શું તમને કીધું છે? ચાલો સૌપ્રથમ બી જોઈએ. બી માં જે આપી દીધું છે આધાર આપણે મેળવવાનો છે. એટલે કે આધાર બી બરાબર આપણે પ્રશ્નાર્થ છે એ આપણે મેળવવાનું છે. ચાલો બીજું શું આપી દીધેલું છે? ઊંચાઈ આપણને આપી દીધેલી છે. ઊંચાઈ h બરાબર કેટલી આપી દીધેલી છે? 15 સેમી. 15 સેમી. ચાલો હવે ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે? કે 154.5 સેમીની 2 ઘાત. તો 154.5 સેમીની 2 ઘાત. ચાલો હવે સૂત્ર લખી નાખીએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું લખશું? b ગુણ્યા h. ચાલો બી કેટલો આપેલો છે? તો કે બી આપણે મેળવવાનો છે h 15 સેમી અને ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 154.5 સેમીની 2 ઘાત. ચાલો હવે આ 15 ને ક્યાં આવવા દઈશું? છેદમાં. એટલે કે 154.5 ના છેદમાં 15 બરાબર આ બી ને કરતા કર્યા. ચાલો હવે આનો પોઈન્ટ દૂર કરી દઈએ. તેથી 1545 ના છેદમાં 10 આ પોઈન્ટ દૂર કર્યાના છેદમાં એના પોઈન્ટ દૂર કર્યાના છેદમાં એટલે છેદમાં 10 મૂક્યા અને આ ગુણ્યા 15 એમને બરાબર બી. ચાલો હવે આનો ભાગાકાર કરી નાખીએ કે 1545 ભાગ્યા 15. ચાલો 15 એકા 15 0 0. ચાલો હવે ભાગ નહીં ચાલે તો ઉપરથી 0 એટલે કે 45 ઉતાર્યા 15 તેરી 45 થશે 0 0. ચાલો હવે 103. તેથી 103 ના છેદમાં આ 10 એમ આ બી. ચાલો પોઈન્ટ દૂર કરી દઈએ તો એક પોઈન્ટ પછી આવી જશે એક સંખ્યા પછી તો 110.3 સેમી. આ આપણને શું મળી ગયું? બી મળી ગયું. ચાલો હવે આપણે સી મેળવવાનું છે. ચાલો સી માં શું આપી દીધેલું છે? ચાલો સી માં આધાર મેળવવાનો છે. સૌપ્રથમ
આધાર બી બરાબર મેળવવાનો છે. ચાલો બીજું શું આપી દીધેલું છે? ઊંચાઈ. ઊંચાઈ આપી દીધેલી છે. કેટલી આપી છે? 8.4 સેમી. 8.4 સેમી. અને ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો કે 48.72 સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર. ચાલો રેડી. હવે જો સૂત્ર મૂકી દઈએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે બી ગુણ્યા એચ. ચાલો ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? તો કે 48.72 આપી દીધેલું છે બરાબર. અહીંયા બી તો મેળવવાનો છે. ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? 8.4 સેમી. ચાલો સૌપ્રથમ શું કરશું? 8.4 ને છેદમાં આવવા દઈશું. તેથી 48.72 ના છેદમાં 8.4 બરાબર બી. ચાલો હવે સૌપ્રથમ અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ દૂર કરી દઈએ. પોઈન્ટ દૂર કરી દઈએ એટલે કઈ રીતના? તો કે અહીંયા 48.72 એટલે પોઈન્ટ છે બે દૂર કર્યા તો કેટલા મૂકવા પડે? છેદમાં 100. એ જ રીતના ગુણ્યા અહીંયા કેટલા છે? 8.4 પોઈન્ટ દૂર કર્યા તો એના છેદમાં 10 મૂકવા પડે, પણ છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. એટલે કે અંશમાં. ચાલો આ 0 આ 0 ઉડી ગયું. ચાલો હવે જો આ સંખ્યાને કેટલા વડે ભાંગી શકાય? તો કે સંખ્યા બહુ મોટી થઈ જાય, 84 નો ઘડિયો આવડતો હોય નહીં તો શું કરવાનું? આ સંખ્યાને થોડીક નાની કરી નાખીએ. નાની કરીએ તો કેટલા વડે ભાંગી શકાય છે? 2 વડે ભાંગી શકાય, 4 વડે. ચાલો 4 વડે ભાંગીએ પેલા. તો કે 4 એકા 4 દુ 8 4 એકા 4 આને ભાંગી શકાય છે. 4 એકા 4 4 દુ 8 4 તેરી 4 એકા 4 એટલે એક વધ્યા ને 4 તેરી 12. ચાલો એટલે 4 એકા 4 4 દુ 8 4 એકા 4 3 વધ્યા 4 અઠા 32 4 અઠા 32 એટલે 1218 ગુણ્યા 4 કરશો ને તો 4832 આવે. એ જ રીતના અહીંયા 4 દુ 8 ને 4 એકા 4 એટલે 21 ચોક 84 થાય. ચાલો રેડી. હવે આને ઉડાડી દો. આ બરાબર બી એમના. ચાલો ભાગાકાર કરી નાખીએ કે 21 નો ભાગાકાર 121 1218 સાથે 21 પંચા 105 21 126 વધી જશે તો 21 એકા 21 એટલે સોરી 21 પંચાને 105 0. અહીંયા 10 ખોલીશું એટલે 1 અહીંયા 10 11 મેં 5 જાય 6 1 અને 0 ઉપરથી ઉતાર્યા 8. ચાલો હવે કેટલા થશે? 21 6 126 21 7 147 21 8 168 થઈ જશે ને. 21 8 8 1 8 8 2 16 એટલે 21 8 કેટલા થશે? 21 8 168 થશે એટલે કેટલા થઈ જાય? 0 0 થઈ જાય 0 0 0. ચાલો તો કેટલા મળશે આપણને? 58 ના છેદમાં 10 58 ના છેદમાં 10 મળે. ચાલો એટલે 21 વડે ભાગ ચલાવો તો આ 10 તો એમના બરાબર બી. ચાલો હવે છેદમાં 10 છે તો એક પોઈન્ટ આ બાજુ લઈ લેવાનો ડાબી બાજુ એટલે જવાબ શું આવે? 5.8 સેમી. બી બરાબર શું મળી ગયું તમને? 5.8 સેમી મળી ગયું. ચાલો આ આપણો જવાબ. ચાલો હવે સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે ડી જોઈએ. ડી પ્રશ્ન. ચાલો દાખલા નંબર ડી જોઈએ. શું આપેલો છે? આધાર આપી દીધેલો છે. કેટલો આપ્યો છે? 15.6 સેમી અને ક્ષેત્રફળ આપી દીધું છે. ઊંચાઈ આપણે મેળવવાની છે. ચાલો તો આધાર બી બરાબર શું આપી દીધેલું છે? 15.6 સેમી
ચાલો ઊંચાઈ આપણે મેળવવાની છે, ઊંચાઈ h બરાબર મેળવવાની છે. ચાલો ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 16.38 સેમી. ચાલો હવે જો હવે આપણે સાદુરૂપ આપી દઈએ. સૌપ્રથમ સૂત્ર મૂકીને કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર d ગુણ્યા h. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે 16.38. આધાર b એટલે 15.6 સેમી અને h આપણે મેળવવાનું. ચાલો હવે h ને આપણે શું કરશું કરતા કરશું તો h કરતા બરાબર આ 15.6 ક્યાં આવતા રહ્યા ના છેદમાં એટલે કે 16.38 ના છેદમાં 15.6. ચાલો હવે બંનેના પોઈન્ટ દૂર સૌપ્રથમ કરી દઈએ. પોઈન્ટ દૂર કરી દઈએ એટલે અહીંયા જો આ 1638 પોઈન્ટ પીછે બે સંખ્યા છે તો છેદમાં કેટલા મૂકી દેવાના 100. અહીંયા જો 156 એટલે પોઈન્ટ પછી એક સંખ્યા તો 10 મૂકશું એને છેદમાં કેટલા મૂકવા પડે 10. તો આ છેદનો છેદ ક્યાં જતો રહેશે અહીંયા અંશમાં આવતો રહે. ક્યાં આવતો રહે અંશમાં આવતો. અહીંયા 0 0 ઉડી જશે. હજી છેદમાં 10 છે. ચાલો હવે 156 નો ભાગાકાર 163 સાથે કરવો પડશે. ચાલો સૌપ્રથમ 156 નો ઘડિયો તમારે બોલવાનો છે. ચાલો ઘડિયો બોલવાનો છે નો આવડતો હોય. ચાલો તો અહીંયા જો ત્રણ સંખ્યા જો અહીંયા ત્રણ સંખ્યા 156 એકા કેટલા થશે 156. ચાલો હવે શું કરી દેવાનું બાદબાકી કરી દેવાની છે. અહીંયા કેટલા વધશે તો કે 5 અહીંયા 10 13 10 ને 3 13 13 में 6 જાય તો 7 5 में 5 જાય 0 1 में 1 જાય તો 0 ઉપરથી 8 ઉતાર્યા ભાગ ચાલશે ને 0 તો પોઈન્ટ અહીંયા 0. ચાલો 156 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે તમે કરશો તો 790 આવશે અથવા 780 ને વધશે નહીં એની નીચે રહેશે. ચાલો અહીંયા 150 માની લો. આશરો માની લો 150 છે તો 150 નો ઘડિયો બોલવો આપણને સરળ પડે. કેમ? કારણ કે 15 નો ઘડિયો માની લો તો 15 નો ઘડિયો માનો એટલે આ પાછળ 0 મૂકવાનો છે તો 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 15 સો 60 15 પંચા 75 એટલે 15 પંચા 75 થશે અને અહીં 0 મૂકી દો તો અહીં 0 મૂકવો પડે એટલે 750 ની નજીક થયા. કેટલા થયા નજીક. હવે 15 6 90 તો એ તો 900 વધી જશે. તો અહીંયા આપણે આસપાસ એટલે કે 4 સાથે 6 સાથે તમારે ગુણાકાર કરવાનો 150 નો એટલે કે 156 નો એમ. ચાલો એટલે આ ત્રણ ની વચ્ચે હોય તો પેલા સૌપ્રથમ 5 થી શરૂઆત કરવાની. 5 થી વધી જાય તો તમારે શું કરવાનું 4 સાથે ગુણાકાર કરવાનો છે 156 નો 150 નો નહીં. આ તો આપણે અંદાજિત તમને ખબર પડે કે આ સંખ્યા આસપાસ તમારો જવાબ આવી શકે એટલે તમારે શું કરવાનું એની સાથે ગુણાકાર કરવાનો. સૌપ્રથમ આપણે 5 સાથે કરીએ. ચાલો તો 156 ગુણ્યા 5. ચાલો 5 6 30 ઉપર વધી 3 5 5 25 3 28 વધે 2 5 એકા 5 ને 2 7 કેટલા મળી ગયા 780. આપણે લાવવાના હતા કે એટલા જ લાવવાના હતા તો કેટલા થઈ ગયા 156 ગુણ્યા 5 કેટલા થયા 780. તો બાદબાકી કરશો તો શું મળી જાય 0 0. ચાલો તો h બરાબર તેથી h બરાબર અહીંયા કેટલા છે 10.5 ના છેદમાં 10 છે. હજી એક પોઈન્ટ આ બાજુ ખસી જશે તો કેટલા મળશે 1.05 સેમી. આ તમારો જવાબ થઈ ગયો કયો કે h ઊંચાઈ બરાબર 1.05 સેમી તમારો જવાબ છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાના છે. જો તમારે આગલા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ પર ધોરણ 7 ના ગણિત વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના પહેલા પ્રકરણથી 13મા પ્રકરણ સુધી સ્વાધ્યાય સોલ્યુશન આપણે આપણી ચેનલ પર મૂકી દીધા છે.
તો તમે ત્યાં પ્લેલિસ્ટમાં જઈ તે તમે જોઈ શકો છો. ચાલો દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે, કારણ કે તમને આ ચેનલ પર ધોરણ 7ના તમામે તમામ પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા મળશે. ચાલો હવે જે દાખલા નંબર 3 હતો એ પણ શું હતો કે ખૂટતી માહિતી આપણે મેળવવાની હતી. અહીંયા શું આપી દીધેલું છે? આધાર આપી દીધેલો છે, ઊંચાઈ આપી દીધી છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. આગલા દાખલા નંબર 3માં શું આપેલું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું હતું. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ બે માપ આપેલા છે એના પરથી આપણે એક માપ મેળવવાનું, એટલે 3 માપમાંથી આપણે બે માપ આપેલા છે ને એક મેળવવાનું છે. તો પહેલો દાખલો છે એમાં આધાર આપી દીધેલો છે, ઊંચાઈ મેળવવાની છે અને ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે ત્રિકોણનું. ચાલો તો હવે આપણે પહેલો દાખલો જોઈએ. તો પહેલો દાખલામાં જો શું આપી દીધેલું છે? આધાર આપી દીધેલો છે. આધાર એટલે બી કેટલો છે? 15 સેમી. ઊંચાઈ મેળવવાની છે. ઊંચાઈ કેટલી છે? મેળવવાની છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 87 સેમીની 2 ઘાત. તેથી હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને યાદ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ પણ તમે લઈ શકો. ચાલો તો તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ અથવા ઊંચાઈ પણ લઈ શકો અથવા બી ગુણ્યા એચ પણ તમે લખી શકો. પાયા પરનો વેધ અથવા બી ગુણ્યા એચ તમે લખી નાખો તો પણ ચાલશે. ચાલો પાયો કેટલો થશે? એટલે કે પાયો એટલે આધાર કેટલો છે? 15 સેમી ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ એચ કેટલો છે એ આપણે મેળવવાનું છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. કેટલું આપી દીધેલું છે? 87 સેમી સ્ક્વેર. ચાલો હવે જો આ જે છેદમાં 2 છે અહીંયા આવશે તો ગુણાઈ જશે ને, તો તેથી 87 ગુણ્યા 2 બરાબર આ 15 ક્યાં આવતા રહે છે? છેદમાં એટલે h. ચાલો રેડી. હવે જો આપણે શું મેળવવાનું છે? અહીંયા 15 આવતા રહેશે. આ છેદમાં કેટલા આવતા રહેશે? 15. અહીંયા લખી નાખવાનું 15. ચાલો હવે શું કરી નાખવાનું છે? અહીંયા સામેની સાઈડ લખી નાખું છું આ h. તેથી h બરાબર આ બે સંખ્યાનો ગુણાકાર એટલે કે 87 ગુણ્યા 2 કરવાના તો 2 સત્તા ને 14, 14 નો ચોગડો વધી 1, 2 × 16 ને 1 17, 174 છેદમાં 15. ચાલો હવે શું કરી નાખીએ? આનો ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરશું તો 174 ભાગ્યા કેટલા? 15. 15 એકા 15 2. ચાલો 15 દુ 30 વધી જશે. 15 એકા 15 કેટલા? 9 આવશે. 24 15 જાય 9 પોઈન્ટ 0. 15 પંચા 75 ને 15 છક 90. ચાલો જવાબ કેટલો આવી ગયો? 11.6. તો આપણે લખી નાખશું કે 11.6 શું માપ? એકામાં આપેલો છે સેમી. તો આપણો જે ખૂટતો અંક હતો, ખૂટતી માહિતી હતી ઊંચાઈ, એ આપણને મળી ગઈ. કેટલી છે? 11.6. એટલે h બરાબર 11.6 સેમી આપણને મળી ગયો. ચાલો હવે એ જ રીતના દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું આપી દીધેલો છે? એમાં આધાર મેળવવાનો છે. શું મેળવવાનું છે? આધાર. આધાર બી બરાબર મેળવવાનું છે. પછી ઊંચાઈ આપી દીધેલી છે. ઊંચાઈ કેટલી આપી દીધેલી છે? 31.4 મીમી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ
ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 1256 મીમી સ્ક્વેર. ચાલો હવે એના પરથી આપણે શું મેળવવાનું છે? તો આપણને ખ્યાલ છે, સૂત્ર યાદ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ. હવે ડાયરેક્ટ લખી નાખશે તો ચાલશે? તો કે બી ગુણ્યા એચ. ચાલો આ 1/2 એમના બી ની જગ્યાએ કેટલા? બી એટલે એ તો મેળવવાનું છે એચ 31.4. ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 1256. ચાલો હવે આ છે એ છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં આવતા રહેશે એટલે 1256 ગુણ્યા 2 આ છે 31.4 આ બી એમના. ચાલો હવે શું કરી નાખીએ? આનો ગુણાકાર કરી નાખીએ. તો 1256 ના ડાયરેક્ટ 2 ગણા એટલે આ ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ તો 2 2 6 12 12 નો બગડો વધી 1 2 5 10 ને 11 વધી 1 2 2 4 4 ને 1 5 2 1 2 એટલે કેટલા મળી જાય? 2512. ચાલો હવે આ જો 314 આને પોઈન્ટ દૂર કરી દઈએ. પોઈન્ટ દૂર કરવો તો છેદમાં 10 લાગે, એ છેદનો છેદ કહેવાય. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. અંશમાં એ 10 અહીંયા મૂકી દઈએ અને આ બી એમને. ચાલો હવે શું કરવાનું છે? જો આ 2512 એને ભાગ્યા 314. 314 નો ઘડિયો ન આવડતો હોય તો શું કરવાનું? અહીંયા જો 300 તમારે માની લેવાનું છે. 300 માની લો કે આ 300 છે. 300 નો ઘડિયો એટલે 3 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? 25. આ 2 અંક જો 3 નો ઘડિયો બોલતા હોય તો 2 અંક જો 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 વધી જશે. તો 3 7 એટલે 314 નો 7 સાથે ગુણાકાર કરવાનો. 7 સાથે કરશો જો તમને એ જવાબ મળી જાય તો એટલે કે 300 ગુણ્યા 7 કરો અને 2512 મળી જાય, અથવા એનાથી ઓછા રહે એટલે કઈ રીતના કરશું? જેમ આગલા દાખલામાં જેમ આપણે કરી લીધું એમ કે જો સૌપ્રથમ 314 ગુણ્યા 7 7 4 28 વત્તા 2 7 1 7 7 ને 2 9 7 3 21 કેટલા આવ્યા? 2198. 7 નો તમે 7 સાથે ગુણાકાર કરશો તો 2198. આપણે કેટલા લાવશું? 2512. ચાલો હજી એક લઈએ. હવે એની પછીની સંખ્યા લઈએ 8 લઈએ તો 314 ગુણ્યા 8 8 4 32 32 નો બગડો વધ્યા 3 8 1 8 8 ને 3 11 11 નો 1 વધ્યા 8 13 24 ને 1 25 કેટલા મળી ગયા? 2512. એટલે કે 314 નો 8 સુધી તમે ઘડિયો બોલશો તો 2512 આવશે અને 8 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 80 બરાબર બી. આ તમારે મેળવવાનું હતું. બી તમને શું મળ્યો? જવાબ શેમાં મળ્યો? મીમીમાં મળ્યો. શેમાં? તેથી બી બરાબર 80 મીમી. ચાલો એટલે કે આધાર તમારો કેટલો મળી ગયો? 80 મીમી. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. પછી દાખલા નંબર 3 જોઈએ આપણે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. એમાં શું આપેલું છે? આધાર કેટલો આપેલો છે? 22 સેમી. ઊંચાઈ મેળવવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. ચાલો તો સૌપ્રથમ આ ત્રીજો દાખલો. આધાર આપી દીધેલો છે. આધાર કેટલો આપેલો છે? બી. બી બરાબર 22 સેમી. ચાલો ઊંચાઈ મેળવવાની છે. ઊંચાઈ એટલે h મેળવવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે. કેટલું આપ્યું છે? 170.5 સેમી. ચાલો જો એક ખાસ નોંધ કે જો તમને બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત દેખાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરજો કે જેથી તમને બોર્ડ પરના અક્ષર સરળતાથી દેખાય અને તમે સરળતાથી વાંચી શકો. ચાલો હવે શું મેળવવાનું છે? આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તેથી આપણને સૂત્ર તો યાદ જ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો એટલે બી, પાયા પરનો વેધ અથવા ઊંચાઈ એટલે કે h. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે? 170.5 બરાબર 1/2 એમના. બી કેટલો છે? તો કે 22 સેમી
અને ગુણ્યા h. ચાલો હવે આ બે આની સાથે ગુણાઈ જશે એટલે 170.5 આ ગુણ્યા 2 આ 22 ક્યાં આવતા છે છેદમાં બરાબર h એમ. ચાલો જો અહીંયા કઈ છેદ ઉડે છે તો કે હા 11 દુ 22 ઉડે છે. કેટલા થશે 11 દુ 22. હવે કેટલા વધ્યા 170.5 ના છેદમાં 11 બરાબર h. હવે જો આ પોઈન્ટ થોડી વાર દૂર કરી દો તો છેદમાં કેટલા આવી જશે 10 એટલે કે 170 એટલે 1705 ના છેદમાં 11 ગુણ્યા 10 આ પોઈન્ટ એક પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં કેટલા આવી ગયા 10 એના બરાબર h. ચાલો હવે જો અહીંયા ભાગાકાર કરી નાખો કે 11 નો 1705 સાથે તો 11 એકા 11 કેટલા વધશે 6 0 ઉપરથી ઉતારે 0 તો કે 11 પંચાને 55 60 માંથી 55 જાય તો 5 ઉપરથી 5 ઉતારે તો 11 પંચાને 55. ચાલો 0 0 આવી ગયા તો કેટલા મળ્યા 155 તો કે h બરાબર 155 ના છેદમાં 10 પોઈન્ટ પછી એક અંક એટલે 15.5 શેમાં જવાબ છે સેમીમાં તો કે સેમી. આ આપણો જવાબ થઈ ગયો. આ શું થઈ ગયો જવાબ કે h બરાબર આપણે શું મેળવવાનું હતું h મેળવવાનો હતો તો એ આપણે મળી ગયો. ચાલો સ્ક્રીનશોટ પાડી ચાલો હવે દાખલા નંબર આપણે 5 ની શરૂઆત કરીએ. ચાલો સૌપ્રથમ શું આપી દીધેલું છે કે એક PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો તો સૌપ્રથમ એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખીએ. તો સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એક દોરી નાખીએ. ચાલો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે PQRS તો નામ પણ આપી દઈએ P Q R અને S. ચાલો રેડી. હવે શું કીધું છે Q માંથી SR પરની ઊંચાઈ QM છે એટલે Q માંથી આ SR પરની ઊંચાઈ QM છે. નામ પણ આપી દઈએ QM. ચાલો રેડી. અને Q માંથી PS પરની ઊંચાઈ QL છે એટલે Q માંથી એ જ રીતના PS પરની ઊંચાઈ QN છે એટલે એ જ રીતના અહીંયા QN એટલે આ n છે. ચાલો ડોટ થી બતાવી દો તો પણ ચાલે આ રીતના બતાવી દો તો પણ ચાલે. જો SR બરાબર 12 સેમી SR બરાબર 12 સેમી કેટલું આપ્યું છે 12 સેમી SR એટલે કે આ. ચાલો અને બીજું શું આપી દીધેલું છે QM બરાબર 7 સેમી QM એટલે 7.6 સેમી. ચાલો રેડી. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને બીજું PS બરાબર કેટલું આપી દીધેલું છે 8 સેમી એટલે કે PS બરાબર 8 સેમી 8 સેમી આ PS. ચાલો અને બીજું શું મેળવવાનું QN એટલે કે આ QN મેળવવાનું છે. ચાલો સૌપ્રથમ તો આપણે શું કરવાનું છે અહીંયા આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQRS એનું ક્ષેત્રફળ મેળવી લઈશું. ક્ષેત્રફળ મળી જાય શેના પરથી મળશે આ બંને આ કે પાયો SR અને વેધ એને અનુરૂપ વેધ છે 7.6 સેમી એના પરથી આપણને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. પ્લસ પછી જે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે એ જ રીતના એનું એટલે કે એમાં પાયો કયો લઈશું PS પાયો અને એના અનુરૂપ વેધ QN લઈશું. એમાંથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણને આ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એ તો આપણને અગાઉથી મળી જ ગયેલું છે. પછી એમાં આપણે સાદુરૂપ આપી અને QN મેળવી નાખવાનું છે. ચાલો તો સૌપ્રથમ શરૂઆત કરીએ. પહેલું જે છે એ આપણે મેળવવાનું છે. પહેલું શું મેળવવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS PQRS માં એમ લખી નાખીએ PQRS માં પાયો કયો થશે SR પાયો SR અને તેને અનુરૂપ વેધ કયો થશે આ QM છે. ચાલો વેધ QM છે તો પાયો
પાયો એટલે SR બરાબર કેટલા થશે? SR એટલે પાયો, પાયોનું શું કહેવાય? આધાર, આધાર એટલે B, B બરાબર શું થશે? 12 સેમી, 12 સેમી. ઊંચાઈ, ઊંચાઈ એટલે QM વેધ છે, વેધ, વેધ અથવા ઊંચાઈ, ઊંચાઈ H, H બરાબર કેટલા થશે? 7.6 સેમી. ચલો રેડી. હવે જો હવે આપણે શું કરશું? આનાથી સૂત્ર મૂકી દઈશું કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર શું થશે? B ગુણ્યા H લખી નાખે તો પણ ચાલશે. B ગુણ્યા H, B ગુણ્યા H. તેથી ક્ષેત્રફળ તો આપણે મેળવવાનું છે, તો બરાબર B કેટલો છે? B એટલે પાયો 12 સેમી ગુણ્યા H, H એટલે ઊંચાઈ 7.6 સેમી. ચાલો હવે સૌપ્રથમ આનો ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર કરશું તો પોઈન્ટ થોડી વાર ભૂલી જાવ, એટલે કે 12 ગુણ્યા 76 0 776 એમના 2 6 12 વધ્યા 2 7 14 ને 15 2 11 વધ્યા 1 8 ને 1 9 એટલે 1 પોઈન્ટ આ બાજુ એટલે 91.2 શેમાં આપ્યું છે? સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને શું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું. કેમ ક્ષેત્રફળ મળી ગયું? જો અહીંયા પોઈન્ટ છે, એક સંખ્યા પછી પોઈન્ટ થોડી વાર ભૂલી ગયા, પોઈન્ટ પછી એ પોઈન્ટ ભૂલી ગયા એટલે 912 પછી પોઈન્ટ એક મૂકી દીધો એટલે 91.2 સેન્ટીમીટર સ્ક્વેર આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. ચાલો હવે શું મેળવવાનું છે? તેનું તે જ, પરંતુ એમાં પાયો કયો લેવાનો છે? પાયો PS લેવાનો છે અને તેના પરનો વેધ કયો લેવાનો છે? QL. તો એ જ રીતના અહીંયા લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં પાયો શું? પાયો PS અને તેને અનુરૂપ વેધ કયો લઈશું? હવે QN, વેધ QN છે. ચાલો વેધ QL છે. ચાલો 6 એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં પાયો PS અને તેને અનુરૂપ વેધ QL છે. તો પાયો એટલે કે B, આધાર કેટલો છે? 8 સેમી. કેટલો છે? 8 સેમી. અને તમારે ઊંચાઈ H મેળવવાનો છે. ઊંચાઈ H એટલે કે વેધ QN મેળવવાનો છે. આ QN તમારે મેળવવાનો છે. રેડી? સમજાઈ ગયું? પાયો એટલે કે આધાર ગુણ્યા H એટલે પાયા પરનો વેધ અથવા ઊંચાઈ એ પણ તમે કહી શકો. ચાલો હવે તમને ખબર છે કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. ચાલો ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું મળ્યું છે? 91.2 સેન્ટીમીટર સ્ક્વેર. B કેટલો આપેલો છે? B 8 સેમી અને ગુણ્યા H 8 ને આના છેદમાં હોય તો 91.2 ના છેદમાં 8. યસ. ચાલો રેડી. હવે 8 વડે આને ભાંગી નાખો. 8 વડે ભાંગી નાખીએ એટલે કેટલા થશે? 912. પોઈન્ટ થોડી વાર ભૂલી જાઓ, પોઈન્ટને આપણે ધ્યાનમાં લેવો નથી. ચાલો 8 એકા 8, એક વધ્યા ઉપરથી ઉતારે 8, 8 એકા 8, 3 ઉપરથી ઉતારે 2, 8, 8 4 32. ચાલો રેડી. હવે જે જવાબ આવ્યો છે એમાં એક પોઈન્ટ ઉમેરી દો એટલે કેટલો મળી જાય? 1 પોઈન્ટ એટલે 114 છે. 1 પોઈન્ટ આ બાજુ 11.4 સેમી શું મળી ગયું આપણને? ઊંચાઈ એટલે કે QN મળી ગયો. આપણે QN મેળવવાનું હતું. હા, તો QN બરાબર કેટલું મળી ગયું? 11.4 સેમી.
હા મળી ગયો. હાલો QN બરાબર. અને ક્ષેત્રફળ આપણને કેટલું મેળવવાનું હતું? ક્ષેત્રફળ 11.2 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે દાખલા નંબર 5માં આપણને એક ક્ષેત્રફળ મેળવવાનું કીધું હતું અને એક QN મેળવવાનું કીધું હતું. તો બંને આપણે મેળવી લીધું. ચાલો સ્ક્રીનશોટ પાડો જ પાડીએ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને DM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. એટલે કે એના ઉપરના વેધ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. કેટલું છે? 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો અને AB નું માપ પણ આપી દીધેલું છે. AB નું માપ કેટલું છે? 35 સેમી. AD નું માપ કેટલું આપી દીધેલું છે? 49 સેમી હોય તો BM અને DC ની એટલે કે DL ની લંબાઈ શોધો. ચાલો તો સૌપ્રથમ પહેલા આપણે સૌપ્રથમ આકૃતિ દોરી નાખીએ. ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એક છે. A B આ C અને આ D. ચાલો સૌપ્રથમ શું આપેલું છે કે BM DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. એટલે કે DL આ DL છે. DL એ શેના ઉપરની છે બાજુ? તો કે AB ઉપરની. આ DL ચાલો અને બીજી કઈ છે? BM. એ BM એ AD ઉપરની બાજુ. એટલે એને કઈ રીતના? આ રીતના દોરવી પડશે. અહીંયા સુધી આ બાજુ DL BM છે. BM. ચાલો રેડી. આટલું આપણને જે દાખલા નંબર 5 જેવો જ છે. સમજાણ? અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો તો શું થઈ ગયું? જો હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. હવે જો શું શું મેળવવાનું કીધું છે? BM એટલે કે આ BM મેળવવાનું છે અને બીજું DL એટલે કે બંને છે એની ઊંચાઈ મેળવવાની છે. એટલે એને અનુરૂપ વેધ છે. આ જે વેધ એની આપણે ઊંચાઈ આપણે આ મેળવવાની છે. ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે અને બાજુના માપ પણ આપણને આપી દીધા છે કે AB બરાબર કેટલા છે? 35 સેમી. 35 સેમી. ચલો આ AB આખું 35 સેમી અને AD બરાબર 49 સેમી. એટલે કે 49 સેમી. ચાલો 49 સેમી આપણને આપી દીધેલા છે અને આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. ચાલો તો સૂત્ર આપણે યાદ છે. ચાલો સૌપ્રથમ લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આ રીતના લખો અને તોય ચાલે. નિશાની ચતુષ્કોણની કરી નાખો તો પણ ચાલે અથવા ચતુષ્કોણ લખવું હોય તો પણ ચાલે. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1470 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે સૂત્ર યાદ છે કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. ચાલો ક્ષેત્રફળ કેટલું છે? 1470. ચાલો B કેટલો છે? આધાર. અહીંયા પેલો ABCDમાં અથવા અહીંયા તમારે લખવું હોય તો પેલા લખવું પડે. ચાલો જો કોનું મેળવો છો એટલે કે કયો પાયો છે તો અહીંયા તમારે લખી નાખવાનું કે પાયો AB બરાબર પાયો એટલે કે B કેટલો છે? 35 સેમી. અથવા એક લાઈન ભૂસી નાખીએ આપણે. પેલા લખી નાખીએ અહીંયા પાયો વ્યવસ્થિત લખી નાખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં પાયો AB પાયો શું થઈ ગયું? AB અને એને અનુરૂપ વેધ અને એને અનુરૂપ વેધ કયો છે? DL છે. એટલે પાયો શું થઈ જશે? પાયો
પાયો બરાબર આધાર, આધાર એ બી બરાબર કેટલો થઈ જશે એ બી, અથવા બી પણ તમે લખી શકો. બી બરાબર કેટલો થશે 35 સેમી, 35 સેમી. ચાલો એ જ રીતના ઊંચાઈ એચ બરાબર, ઊંચાઈ એટલે કઈ છે ડીએલ, આપણે ડીએલ તો મેળવવાની છે. ચાલો રેડી, ચાલો હવે લખી નાખીએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. રેડી, ચાલો ક્ષેત્રફળ કેટલું છે 1470 બરાબર બી, બી એટલે 35 સેમી અને ગુણ્યા એચ તો આપણે મેળવવાનું છે. ચાલો 35 નાના છેદમાં આવી ગયું, 1470 ના છેદમાં 35. ચાલો આ એચ. ચાલો હવે 35 દુ 70 એટલે ભાગાકાર કરવો હોય તો આપણે અહીંયા કરી નાખીએ. 35 ને 4 એટલે 70 ને 39 થાય છે. 39 એટલે 4 પંચા 20 વડે 2, 4 દુ 4 થી 12 ને 2 14 એટલે 39. ચાલો ભાગાકાર કરી નાખીએ કે 147 એટલે 1470. 35 ચોક 140 7 0 0 પછી 35 દુ 70, 35 દુ 70 થશે તો 0 0. ચાલો તો કેટલા મળી ગયા આપણને 42. કેટલા મળી ગયા 42. તેથી એચ બરાબર 42 સેમી. ચાલો રેડી, આ શું મળી ગયું તમને એચ, એચ એટલે શું મળી ગયું ડીએલ બરાબર ડીએલ. આ ડીએલ ની લંબાઈ મળી ગઈ. શું ડીએલ ની લંબાઈ, ડીએલ ની લંબાઈ કેટલી છે 42 સેમી. ચાલો રેડી, હવે ફરીવાર એ જ રીતનું હવે શું થશે જો, હવે આ જ રીતનું સમાંતર બાજુ ચતુષ્કોણ પાયો હવે શું થશે, પાયો એડી થશે. શું થશે અથવા ડીએલ એડી, આ એડી પાયો થશે અને એના પરનો વેધ કયો થશે બીએમ. તો હવે લખવાનું કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માં પાયો એડી અને અનુરૂપ વેધ કયો થશે, અનુરૂપ વેધ તો કે બીએમ છે, એને અનુરૂપ વેધ કયો છે બીએમ છે. ચાલો રેડી, હવે એડી એટલે કે આધાર, પાયો એટલે કે આધાર બી બરાબર કેટલો આપણને આપી દીધેલો છે તો કે 49 સેમી અને ઊંચાઈ એટલે કે વેધ બીએમ બરાબર ઊંચાઈ એટલે કે એચ એ આપણે મેળવવાનું છે. ચાલો રેડી, આપણે સૂત્ર મૂકી દઈએ. સૂત્ર મૂકવું હોય તો આપણે શું કરવાનું, સૂત્ર યાદ છે ને બધાને, કયું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. ચાલો રેડી, બી ગુણ્યા એચ. ક્ષેત્રફળ કેટલું આપ્યું હતું 1470 બરાબર બી એટલે 49, એચ મેળવવાનું છે. આના છેદમાં આવતાની છે, તેથી 1470 ના છેદમાં 49 બરાબર એચ. ચાલો રેડી, ચાલો હવે 49 નો ગુણાકાર કરવો પડશે.
49 49 દુ 98, 49 દુ 98, 49 તેરી 98 147, 7 તેરી 3 9 27 ને 7 2 3 4 12, 12 ને 2 14, 147 થઈ જશે. તો કે હા, એટલે 49 તેરી 147 ને આ પાછલું શૂન્ય મૂકી દેવાનું, એટલે કે h બરાબર કેટલા મળી જશે? તેથી h બરાબર 30 સેમી. શું મળી જાય? h બરાબર 30 સેમી. એટલે કે હવે આ BM ની લંબાઈ મળે છે ને BM ની, તો કે BM ની લંબાઈ બરાબર 30 સેમી. આપણો જવાબ. ચલો સ્ક્રીનશોટ પાડી લો. દાખલા નંબર 7 ની આપણે શરૂઆત કરીએ. શું આપેલો છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ કાટખૂણો. શું? ત્રિકોણ એબીસી આપેલો છે, એમાં ખૂણો એ કાટખૂણો છે. એડી રેખાખંડ એ બીસી રેખાખંડને લંબ છે. જો AB બરાબર 5 સેમી હોય, BC બરાબર 13 સેમી હોય અને AC બરાબર 12 સેમી હોય, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવાનું છે અને AD ની લંબાઈ પણ આપણે મેળવવાની છે. ચાલો તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરી નાખીએ. શું ત્રિકોણ કેવો આપી દીધેલો છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં ખૂણો એ કેવો છે? કાટખૂણો છે. ખૂણો એ કેવો છે? કાટખૂણો છે. એટલે કે આ ખૂણો A, આ A, આ B અને આ C. હવે શું કીધું છે? બીસી રેખાખંડને લંબ AD છે, એટલે કે આ AD દોરવો પડશે આપણે, એટલે કે આ વેધ AD. ચાલો રેડી. હવે AB બરાબર 5 સેમી. ચાલો AB બરાબર કેટલું છે? 5 સેમી. પછી BC બરાબર 13 સેમી, તો કે 13 સેમી. ચલો અહીંયા સુધી આ 13 સેમી. અને AC બરાબર 12 સેમી, એટલે 12 સેમી એ અહીંયા સુધી. ચાલો રેડી. હવે જો આપણે શું મેળવવાનું છે? સૌપ્રથમ તો પેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવાનું છે અને પછી આપણે AD ની લંબાઈ મેળવવાની છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ હોય એટલે યાદ રાખવાનું કે કાટકોણ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય ત્યારે એનું સૂત્ર શું થશે કે કાટકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એટલે કાટખૂણો કઈ બે બાજુ બનાવે છે? એટલે કે આ અને AB અને AC. એમાં પાયો તમે AB પણ લઈ શકો અને AC પણ લઈ શકો. જો પાયો તમારે AB લેવો હોય તો તેના પરનો વેધ કયો થાય? AC થાય. અને જો તમારે હવે પાયો AC લેવો છે તો તેના પરનો વેધ AB થાય. ચાલો રેડી. હવે સૌપ્રથમ અહીંયા લખીએ કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે. ચાલો, અથવા ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે એમ લખો તો પણ ચાલે. ચાલો તો AB પાયો AB આમ લખીએ કે પાયો AB બરાબર કેટલું છે? 5 સેમી. તો વેધ કયો લેશું? તો કે AC. તો કે વેધ AC બરાબર કેટલું છે? 12 સેમી. ચાલો રે. હવે એનું સૂત્ર મૂકી દઈએ કે તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા પરનો વેધ અથવા વેધ. આ 1/2 એમ. પાયો કેટલો થઈ ગયો? 5 સેમી. વેધ 12 સેમી. છેદ ઉડાડી દો, 2 6 12, 6 પંચાને 30, એટલે 30 સેમીની 2 ઘાત. આ શું મળી ગયું આપણને? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચાલો હવે આ ક્ષેત્રફળ મળી ગયું છે, એના પરથી આપણે હવે શું મેળવી લઈશું? AD મેળવી લઈશું. એમાં હવે જેમ આગલા જ દાખલામાં આપણે મેળવી ગયા એ જ રીતના આપણે કરવાનું છે. પરંતુ અહીંયા શું આપેલું છે? ત્રિકોણ આપેલો છે. તો ત્રિકોણમાં હવે શું લઈશું? પાયો BC લઈશું અને એના પરનો વેધ શું લઈશું? AD લઈશું. ચાલો તો સૌપ્રથમ
તેથી ત્રિકોણ એબીસી માં એડી રેખાખંડ એ બીસી રેખાખંડને લંબ છે. ચાલો લંબ છે, તેથી હવે શું લઈશું? પાયો બીસી બરાબર પાયો બીસી બરાબર કેટલા છે? 13 સેમી. અને વેધ, તેને અનુરૂપ વેધ કયો છે? એડી. વેધ એડી આપણે મેળવવાનું છે. ચાલો રેડી? તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. વેધ શું થશે? એડી. શું થશે? એડી. તો કે ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 30. તેથી 30 બરાબર 1/2 ગુણ્યા પાયો કેટલો છે? 13. વેધ એડી આપણે મેળવવાનો છે. ચાલો આ જે છે સામેની સાઈડ આવશે તો કેટલા થશે? ગુણાઈ જશે. અને આ 13 ક્યાં આવતા રહેશે? છેદ. એના બરાબર એડી. ચાલો રેડી? હવે શું કરવાનું? 30 દુ 60. 60 ભાગ્યા, તેથી 60 ભાગ્યા 13 બરાબર એડી. હવે 13 ભાગ્યા 60. 13 4 52. 13 ચોક 52. 8 વચ્ચે 0. 13 પંચા 65. 13 છોક 78. 13 છોક 78. 2 વચ્ચે 0. 13 એકા 13. એટલે 4.61 તમે લખી શકો. 13 એકા 13. વિશે 7 વધે. પોઈન્ટ પછી 2 અંક લખી નાખો તો પણ ચાલે. તેથી એડી બરાબર, અથવા 4.6 લખો તો પણ ચાલો. 4.6 સેમી. આ આપણો જવાબ મળી ગયો. ચલો પોઈન્ટ પછી આપણે 1 અંક લખ્યો કે 4.6. આપણે 1 આ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. તમને જે ઠીક લાગે એ લખી નાખવાનું છે. ચાલો હવે હજુ એક આ તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે દાખલા નંબર 8 જોઈએ. ચાલો દાખલા નંબર 8 ની શરૂઆત કરીએ. શું આપ્યો છે દાખલા નંબર 8? કે ત્રિકોણ એબીસી એક સમબાજુ ત્રિકોણ છે, જેમાં એબી બરાબર એસી બરાબર 7.5 સેમી છે અને બીસી બરાબર 9 સેમી છે. બીજું શું આપેલું છે કે એમાંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર 6 સેમી છે અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. અને સી માંથી એબી રેખાખંડ પરની ઊંચાઈ શું આપેલી છે, એટલે કે સી કેટલી થશે એ આપણે મેળવવાની છે. ચાલો સૌપ્રથમ આકૃતિ આપણે દોરી નાખીએ. પહેલા ત્રિકોણ કેવો બનાવશે? સમબાજુ ત્રિકોણ. ચાલો આ સમબાજુ ત્રિકોણ આપણે બનાવી નાખ્યો. એ બી અને સી. ચાલો આ એ બી અને એ સી બે બાજુ સમાન બાજુ છે, એટલે કે 7.5 સેમીની આ બે બાજુઓ છે. કેટલી છે? 7.5 સેમી. એ જ રીતે આ પણ 7.5 સેમી. ચાલો હવે એ માંથી બીસી ઉપરની લંબાઈ, એટલે કે આ એ માંથી બીસી ઉપરની લંબાઈ, બીસી ઉપરની લંબાઈ કઈ છે? એડી, એટલે કે આ 6 સેમી આપીશ. કેટલી છે? 6 સેમી. અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવો. અને ચાલો બીસી બરાબર 9 સેમી આપ્યું છે, એટલે આ કે બીસી બરાબર 9 સેમી. ચાલો બીસી બરાબર 9 સેમી. અને સી માંથી એબી રેખાખંડ ઉપર, એટલે કે સી માંથી એબી રેખાખંડ ઉપર સીઈ, એટલે કે આ સીઈ મેળવવાનું છે. ચાલો સૌપ્રથમ તો આપણે શું મેળવવાનું છે? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. એ શેના પરથી મળશે? કે પાયો છે એ કેટલો છે? આ પાયો બીસી અને વેધ એડી પરથી આપણને મળી જશે ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો તો સૌપ્રથમ એ મેળવી નાખીએ કે અહીં ત્રિકોણ એબીસી માં
પાયો બીસી અને તેને અનુરૂપ ભેદ કયો છે? એડી છે. ચાલો તો પાયો બીસી બરાબર કેટલું છે? બીસી બરાબર 9 સેમી અને એડી બરાબર કેટલું છે? 6 સેમી. હવે આપણે સૂત્ર મૂકી દઈએ કે તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચાલો પાયો કેટલો આપી દીધેલો છે અહીંયા ગણી નાખીએ. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે મેળવવાનું છે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 એમને પાયો કેટલો છે? 9 સેમી. વેધ કેટલો છે? એડી એટલે કે 6 સેમી. ચાલો છેદ ઉડાડી જુઓ તો કે 2 તેરી 6 3 9 27 તો 27 સેમીની 2 ઘાત. આ આપણે શું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું. શું મળી ગયું આપણું? ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ એબીસી નું આપણું ક્ષેત્રફળ મળી ગયું. ચાલો હવે એના પરથી આપણે શું મેળવશું? સીઈ મેળવશું. શું મેળવશું? સીઈ. તો કઈ રીતના? તો કે લખવાનું કે ત્રિકોણ એબીસી માં પાયો કયો લઈશું? પાયો હવે લેશું એબી. પાયો એબી રેખાખંડ અને તેને અનુરૂપ વેધ સીઈ રેખાખંડ છે અથવા સીઈ છે એમ લખી નાખો તો પણ ચાલશે. ચાલો તો એબી બરાબર કેટલા થશે? હવે એબી બરાબર 7.5 સેમી અને સીઈ તો આપણે મેળવવાનું છે. ચાલો રેડી. હવે તેથી હવે શું લખશું કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે સી. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 27 સેમી. 27 બરાબર 1/2 પાયો કેટલો છે? 7.5 સેમી ગુણ્યા વેધ એટલે સીઈ. ચાલો બે એની સાથે ગુણી નાખવાના પેલા તો કે 27 ગુણ્યા 2 અને 7.5 છે ક્યાં આવતા રહેશે? છેદ બરાબર સીઈ. ચાલો રેડી. 27 દુ કેટલા થઈ જશે? 54 થઈ જશે. તો કે 54 ના છેદમાં 7.5 એટલે કે 7.5 એટલે 75 અને 10 ઉપર. કઈ રીતના? પોઈન્ટ દૂર કરી દીધો. છેદનો છેદ ક્યાં આવતો રહે? અંશમાં. ચાલો હવે 75 એટલે 540 આ બેનો ગુણાકાર કરી નાખો. સીઈ 540 થઈ જાય. 540 ના છેદમાં 75 બરાબર સીઈ. હવે આપણે ભાગાકાર કરવો હોય તો 540 75 દાણ 750 થઈ જાય. ચાલો તો એકાદ આગળ પાછળ ગુણાકાર કરી નાખીએ. તો સૌપ્રથમ 75 દુ 150 તો 75 100 300 થાય. 75 100 ને 6 ને 450 ને 600. ચાલો 75 7 ને 8 કરી નાખીએ એટલે કે 75 ગુણ્યા 7 કરો પહેલા સૌપ્રથમ. 7 5 35 વધ્યા 3 77 49 50 ને 51 ને 52 એટલે કેટલા મળ્યા? 525. ચાલો રેડી. હવે આમાં 75 ઉમેરો તો વધી જ જવાના છે એટલે કેટલા થશે? અથવા તમને એમ થાય કે બીજી સંખ્યા ગુણવી છે તો ગુણી નાખીએ. ચાલો કઈ રીતના? અહીંયા ગુણ નાખીએ કે 75 ગુણ્યા 8 કરીએ તો વધી જવાના 8 5 40 વધ્યા 4 7 8 56 8 7 56 ને 60 થઈ ગયા 600 એટલે વધી ગયા ને. એટલે કેટલા લેવા પડશે? 7 લેવા પડશે. તો આ 7 તો 525 15 વધશે 15 પોઈન્ટ મૂકી દઈએ 0. 75 દુ 150 થશે ને 75 દુ 150
0 ચાલો હવે કેટલા મળી ગયા 7.2 તો તેથી CE બરાબર 7.2 સેમી સેમી છે તો કે સેમી ચાલો રેડી આ આપણો જવાબ મળી ગયો કેટલા મળી ગયા 7.2 સેમી ચાલો સ્ક્રીનશોટ પાડી લો પછી આપણે પછી ચલો સ્ક્રીનશોટ પાડી લો પછી અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થઈ જાય છે અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેવાનો છે અને જો તમને ખબર ન હોય તો પ્રકરણ 1 થી લઈ પ્રકરણ 13 સુધી આપણી ચેનલ પર ધોરણ 7નું ગણિત વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યું છે જો તમને ખબર ન હોય તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો અને તમારા મિત્રને પણ એ જણાવજો ચાલો અહીંયા આપણો આ વિડીયોને પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત